વર્ચ્યુઅલ માધ્યમથી આપણું માર્ગદર્શન કરવા માટે આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જોડાવાના છે અને આજના આપણા ગુજરાતના કાર્યક્રમમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી રમેશભાઈ કટારા, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, અમારા સાથી ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી આશીષ દવે, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉક્ટર અંજુ શર્મા, GAICના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિજય ખરાડી, ઉપસ્થિત કલેક્ટર શ્રી, સર્વે અધિકારીગણ, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આજે અન્નદાતાને આર્થિક આધાર આપતો આજનો આ કાર્યક્રમ આપણા વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે તામિલનાડુના કોયમ્બતુરથી PM કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો રિલીઝ કરીને દેશના 9 કરોડ જેટલા ખેડૂતોને 18,000 કરોડ રૂપિયાથી વધુની સહાય આજે આપવાના છે। એક જ દિવસે 18,000 કરોડ રૂપિયા દરેક જણના જેને મળવા પાત્ર છે બધાના ખાતામાં આવી જવાના। એક જ ક્લિક હમણાં સાહેબ કરે એટલે આપણે ગુજરાતમાં આનો લાભ જે છે એ 968 કરોડ રૂપિયાથી વધુનો લાભ ગુજરાતને પણ મળવાનો છે। એટલે અહીંયા બધા ખેડૂત છે એમના ખાતામાં હમણાં આવી જશે ને કે નહીં આવે? આવી જાય છે ને? હા, તો આમ જોરથી બોલો કે હા આવી જાય છે, અને જેટલા નામ હોય એટલા બધાનું આવી જાય છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ જગતના તાત કહેવાતા ખેડૂતોના આર્થિક સામાજિક જીવનમાં પરિવર્તન લાવવાનો સંકલ્પ કર્યો છે। આઝાદીના દશકાઓ સુધી ખેડૂત આકાશી ખેતી કરતો રહ્યો અને પાક ધિરાણ માટે મોટા વ્યાજે પૈસા લઈને દેવાના ડુંગરમાં પણ ઘણી વખત ફસાતા રહ્યા છે। શ્રી મોદી સાહેબે ખેડૂતોને ખેતીમાં 2 પાંદડે કરવા પૂરતું પાણી, વીજળી અને ખેતલક્ષી સુવિધાઓ પહોંચાડી અને વડાપ્રધાનશ્રીએ બીજથી લઈને બજાર સુધીના બધા તબક્કે ખેડૂતોને પડખે રહીને ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત કર્યું છે। આ વર્ષના બજેટમાં PM ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરવાનું જે કમિટમેન્ટ કર્યું હતું તે પણ 6 વર્ષના સમયગાળા માટે અમલી બનાવીને અન્નદાતાની દરકાર કરી છે અને જે કહેવું તે કરવું પુરવાર કર્યું છે। ક્લાઇમેટ ચેન્જ અને તેના કારણે થતું ખરાબ હવામાન ખેડૂતો માટે મોટો પડકાર રહ્યું છે। ક્યારેક ખૂબ વરસાદ પડે, ક્યારેક કરા પડે, હિમ પડે। જ્યારે પણ ખેડૂતો પર કુદરતી આફત આવી ત્યારે મોદી સાહેબની સરકારે હંમેશા સાથે રહીને આર્થિક અને માનસિક સહિયારો આપ્યો છે। આપણા ત્યાં હમણાં જ અમારા મંત્રીશ્રી કહેતા હતા એ પ્રમાણે જે સહાયતા અને સહકાર આટલા મોટા પેકેજ 10,000 કરોડ રૂપિયાનું, 11,000 કરોડથી વધારાનું સહાય પેકેજ અને ખરીદી માટે 15,000 કરોડ રૂપિયા આ બંને આપી શક્યા એનું કારણ જે આપણે કહીએ છીએ ઘણી વખત ડબલ એન્જિન સરકાર, તો એ ડબલ એન્જિન સરકારનો આ મોટો ફાયદો જે હોય તો જ્યારે જ્યારે આવી મુશ્કેલી હોય ત્યારે વડાપ્રધાન શ્રી પણ એની અંદર ખૂબ જ સાવધાનીપૂર્વક વ્યવસ્થિત રીતે જે પણ તમારે કરવું પડે એ કરો, અમે તમારી સાથે છીએ અને એના કારણે આટલા મોટા પેકેજ આપણે આપી શકતા હોઈએ છીએ। એટલે ડબલ એન્જિન સરકારનો મોટો ફાયદો આ આપણા પેકેજ અને ખરીદી બંને સાથે મળીને થયો છે। અને વરસાદ ને બધું આપણે એમની દુરમદેશી છે કે ભાઈ આજે મુશ્કેલી છે, આવતીકાલે શું શું મુશ્કેલી પડવાની છે, એમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય
એના ઉપાયો આજથી શરૂ કરવા. તો આ ક્લાઇમેટ ચેન્જ અને ક્લાઇમેટ ચેન્જના કારણે પડતી મુશ્કેલીઓ, એ બધી મુશ્કેલીમાંથી જો બહાર નીકળવું હોય તો કેવી રીતે નીકળી શકાય? તો અત્યારે તો આપણે ગ્રીન કવર એટલે કે વધારે ને વધારે વૃક્ષો વાવીએ એના માટેનો પ્રયત્ન કરવાનો છે. ને આના માટે આપણને બધાને એક પેડ માં કે નામ એટલે આપણે બધા જે દરેક જણ પોતપોતાના માતાના નામે એક ઝાડ ઉગાડે અને એ ઝાડ ઉગાડે તો આજે ગ્રીન કવર જેટલું વધશે એટલું આપણે આ ક્લાઇમેટ ચેન્જના જે કારણે જે વરસાદ પડવાની ઋતુઓ ચક્રમાં જે ફેરફારો થયા છે એના કારણે જે મુશ્કેલી પડે છે એમાંથી બહાર આપણે નીકળી શકીએ. સાથે સાથે આપણે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતી પણ એની અંદર પણ ઉદ્દેશ માન્ય વડાપ્રધાનશ્રીનો એક જ છે કે આજે આપણે જે ખાઈ રહ્યા છીએ, જે રાસાયણિક ખાતરના કારણે આજે આપણી જમીનનું સ્વાસ્થ્ય પણ બગડે છે, સાથે સાથે એની અંદર ઉગતા અનાજના કારણે આપણું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે. અત્યારે આપણે ઘણા બધા કિસ્સાઓ એવા જોયા છે કે જેમાં નાની ઉંમરે ઘણા બધા રોગ, કેન્સરથી માંડીને હાર્ટ એટેકથી માંડીને ડાયાબિટીસથી માંડીને ઘણા બધા રોગ આપણને એક દશકો જેને કહેવાય એક દશકાથી પણ વધારે નાની ઉંમરના લોકોને થવા માંડે. બાકી અહીંયા બેઠેલા ઘણા બધા વડીલો છે એ લોકો 50-55 વર્ષ સુધી તો કોઈ જાતના ટેસ્ટ કરાવવાનું મગજમાંય નહોતું આવતું. આજે તમે જુઓ તો બધાને 40 વર્ષ થયા ના હોય, 35-40 વર્ષે બધા ટેસ્ટો કરાવવાનું ડોક્ટર એને સલાહ આપે. આ આખું આપણું ચક્ર જે છે એ બદલાયું છે ને એની અંદરથી બહાર નીકળવાનો પણ આપણને એક જ રસ્તો, અને એ રસ્તો છે પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જોઈએ. ધીમે ધીમે જઈએ પણ ચોક્કસ મગજમાં નાખવું જોઈએ. જ્યાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે ત્યાં જોવા જવું જોઈએ. એક પણ રૂપિયો નાખ્યા વગર ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારી ઉપજ આ પ્રાકૃતિક ખેતીના કારણે થઈ રહી છે. અને આપણે વડાપ્રધાનશ્રીએ જે મુહિમ ઉપાડી છે એ મુહિમના અત્યારે આપણા રાજ્યપાલ પણ ખૂબ સારી રીતે આ મુહિમનો આખા ગુજરાતમાં વ્યાપ કરી રહ્યા છે. અને એના કારણે તમારે બધાએ જ્યાં જ્યાં પ્રાકૃતિક ખેતી જે ખેડૂતોએ અપનાવી છે ને એના લાભ એમને શું થયા છે એ તમારે અચૂક જોવા જોઈએ, જેથી કરીને તમે આજે નહીં તો આવતીકાલે પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું પડશે. તો આજે શેના માટે નહીં, તો આપણે આ પ્રાકૃતિક ખેતીને પણ એક એજન્ડા બનાવી આપણા પોતાના ખેતરમાં જ્યાં જ્યાં આપણે ખેતી કરી રહ્યા છીએ અહીંયા જે પણ ખેડૂત બેઠા છે એ લોકો બધા જ આ પ્રાકૃતિક ખેતીમાં ઝડપથી આગળ વધે એના માટે અમે એક અપીલ કરીએ છીએ. અને તાત્કાલિક આની અંદર જ્યાં જ્યાં છે જે ખેડૂત કરી રહ્યા છે એના એક વખત એડ્રેસ જો બનાવીને મોકલી દેવાય દરેક જણના ત્યાં, તો એ લોકો જોઈ શકે પોતાની જાતે ક્યાં બાજુમાં થઈ રહી છે કે બીજા ગામમાં થઈ રહી છે, તો એ જોઈ આવે એક વખત. એક લિસ્ટ એક બનાવી દેવું જોઈએ. શ્રી મોદી સાહેબની કૃષિ હિતકારી નીતિ અને ખેડૂતો પ્રત્યેની સંવેદનાના કારણે આજે રાજ્યના લગભગ તમામ ખેડૂતોને આપણે દિવસે વીજળી આપવાનું જે માન્ય વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલું, આજે લગભગ 98% દિવસે ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે, 98%ની ઉપર. હવે એ બી 1-2 જગ્યાએ હશે તો એ બી લગભગ આ માર્ચ મહિના પહેલા આ પૂરું મિશન કરી દેવાના છે. આ પણ એક ખૂબ મોટો નિર્ણય માન્ય વડાપ્રધાનશ્રીનો, અને આપણે એ પૂરો કરી શકે એ અમારા માટે આનંદની વાત છે. આજે દેશ જે પ્રમાણે આગળ વધી રહ્યો છે અને જે પ્રમાણે વૈશ્વિક જે પ્રમાણે માહોલ ઊભો થયો છે એ માહોલમાં આપણે આગળ વધવા માટે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારત માટે આપણે સૌએ સ્વદેશીને જેટલું પ્રોત્સાહન આપીશું એટલું આપણા માટે ખૂબ સારી રીતે જે માન્ય વડાપ્રધાનશ્રીનો 2047માં જે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે તો એ વિકસિત ભારતના સંકલ્પમાં આપણે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે સ્વદેશી અપનાવીને આત્મનિર્ભર તરફ આગળ વધીએ. આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય.
વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. સ્વાગત કરું છું અને અમને ઉત્સાહ આપવા માટે એમનો ઋણ સ્વીકાર પણ કરું છું. મારા સાથી મંત્રી ભાઈ શ્રી રમેશભાઈ કટારા, મેયર શ્રી મીરાબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શિલ્પાબેન, ધારાસભ્ય બેન શ્રી રીટાબેન, અધિક મુખ્ય સચિવ અંજુબેન, હું બધા બહેનોના નામ બોલ્યો સાહેબ. મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ એ આપણે અહીંયા સ્ટેજ ઉપર જોવા મળે છે. માનનીય કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, અન્ય માનનીય અધિકારી શ્રીઓ અને વર્ચ્યુઅલી રીતે આ કિસાન સન્માન નિધિના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિના યોજનાના 21મો હપ્તો જે માનનીય વડાપ્રધાન શ્રી રિલીઝ કરવાના છે એ કાર્યક્રમમાં અલગ અલગ રીતે માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂકું તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર 30 જેટલા 1852, પ્રધાનમંત્રી કૃષિ કેન્દ્ર 5143 ગ્રામ પંચાયત, આપણી એપીએમસી વગેરેથી લગભગ 3 લાખ જેટલા ખેડૂતો સાહેબ એ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાણા છે. એ સૌ ખેડૂત મિત્રો, આમંત્રિત સૌ ભાઈઓ, કિસાન સંઘના ભાઈ શ્રી જંગમલભાઈ, ભાઈ શ્રી આર કે પટેલ, અમારા માનનીય પ્રમુખ ભાઈ શ્રી આશીષભાઈ, આપ સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનો, કિસાન મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ હંમેશા કિસાનોની દરકાર કરી છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે પણ અને દેશના વડાપ્રધાન તરીકે પણ અનેક નવી પહેલો એમણે શરૂ કરી અને એ પહેલને હંમેશા ખેડૂતોની પડખે ઊભા રહેનાર એવા આપણા સાલસ નિખાલસ અને મક્કમ મુખ્યમંત્રી, મને કહેતા આનંદ છે કે હંમેશા ખેડૂતોની વાત આવે ત્યાં એમણે ખૂબ ઉદાર મને વિભાગને કહ્યું છે કે તમે જે થાય એ ખેડૂતો માટે કરો. એવા મુખ્યમંત્રી એ અલગ અલગ રીતે પહેલને આગળ લઈ જઈ રહ્યા છે. એમની આગેવાનીમાં રાજ્યના ખેડૂતો માટે એ યાંત્રિકરણની બાબત હોય, પાક સંરક્ષણની બાબત હોય, કૃષિમાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ હોય, કૃષિ ક્ષેત્રે આઈટીનો ઉપયોગ કરવાનો હોય, પ્રાકૃતિક ખેતી માટે જે કરવું પડે, ઝીરો બજેટ ખેતી કિસાનો માટે થઈને એ ઉત્પાદન પણ વધે અને ખર્ચ પણ ઘટે અને વેચાણ પણ થાય. આ પ્રકારની વ્યવસ્થાઓ માનનીય વડાપ્રધાનશ્રીના દિશા દર્શન અને માર્ગદર્શન નીચે મહામહિમ રાજ્યપાલજી એક મિશન મોડ ઉપર આ સરકારના કામને માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે લઈ રહ્યા છે. ત્યારે એમાં પણ આપણું રાજ્ય એ કેવી રીતે ખેડૂતોને જોડી શકાય એમનું સતત માર્ગદર્શન એ માનનીય મુખ્યમંત્રી શ્રી અમને આપતા રહ્યા છે. અને હું પણ આજના આપણો જે પીએમ કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો ડાયરેક્ટ ખેડૂતોને જઈ રહ્યો છે ત્યારે તમામ ખેડૂતોને વિનંતી કરું છું. આપણે બધાને ખબર છે કે આપણી ખેતી એ બંજર થતી જાય છે, જમીન બંજર થતી જાય છે. એ લાઈનની અંદર વર્તમાન અને આવનારી પેઢી એ ખપ્પરમાં હોમાઈ ન જાય, અનેક રોગનો ભોગ એ આપણે બની રહ્યા છીએ. ત્યારે માનનીય મુખ્યમંત્રીએ એક મિશન મોડ ઉપર આપણે જાણીએ છીએ પ્રાકૃતિક ખેતીને લીધું છે. ત્યારે આપણે સૌ એને અપનાવવા માટેના પ્રયાસો જેને થયું છે એ ઉદાહરણ તરીકે જોઈને આપણે આગળ વધીએ એવી પણ આજના દિવસે હું સૌ ખેડૂત મિત્રોને અપીલ કરું છું. કારણ આવનારા સમયમાં ખેતીમાં જમીનમાં જ કાંઈ નહીં બચે તો આપણે ઉત્પાદન કેવી રીતે લઈશું, આપણે કેવી રીતે આપણું ગુજરાન ચલાવીશું, નવી પેઢીને શું આપતા જઈશું. એટલે આ પહેલને પણ આપણે સૌએ સહિયારી પડે તો મને એવું લાગે છે કે ગુજરાત માનનીય પ્રધાનમંત્રીનું જે મિશન છે, માનનીય મુખ્યમંત્રીનું મિશન છે, એમાં બરાબર રીતે આપણે આગળ વધી શકીશું. માનનીય પ્રધાનમંત્રીએ 2019થી આ કિસાન સન્માન નિધિ એ આપવાની શરૂઆત કરી છે. નામ પણ જોવો, સન્માન નિધિ. કોઈ એવો ભાવ નહીં, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો જે ભાવ છે કે ઉપકારના ભાવથી નહીં પણ સેવાના ભાવથી, સન્માન આપવાના ભાવથી અમારા ખેડૂતને કેવી રીતે મદદ થઈ શકે એમના માટે હંમેશા એ પ્રયાસો રહ્યા છે. ત્યારે એનું અસરકારક અમલીકરણ ખેડૂતોના સીધા ખાતામાં આ પૈસા પહોંચે આવી કલ્પના પણ આપણે કરી નહોતા શકતા કે સીધા ખેડૂતોને પૈસા મળે. એક પણ વચેટીઓ એમાં વચ્ચે નહીં, કોઈ ફોર્મ ભરવા વાળો નહીં, હું તને અપાવી દઈશ એવું નહીં. આ પ્રકારે બેનિફિટ જેને મળવાનો છે, બેનિફિશિયર જે લોકો છે, લાભાર્થી છે, એમના ખાતામાં સીધા પૈસા જમા થાય.
આવો અદ્ભુત નિર્ણય ભારત વર્ષમાં કોઈ કરી શકે તો નરેન્દ્રભાઈ મોદી જ કરી શકે. અને એના પરિણામો આપણે સૌ જોઈ રહ્યા છે. મારો ખેડૂત હેરાન થતો હોય, દુઃખી થતો હોય, એની બદલે સીધા જ અલગ અલગ અનેક યોજનાઓની અંદર માનનીય વડાપ્રધાનશ્રીએ જે પહેલ કરી છે અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ એને ઉપાડીને વિભાગોને સતત માર્ગદર્શન આપી રહ્યા છે. ત્યારે આજે 21મો હપ્તો કોઈમ્બતુરથી માનનીય પ્રધાનમંત્રી એ રિલીઝ કરવાના છે. એ પ્રસંગે હું સૌ ખેડૂતોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આપણે સૌ જાણીએ છીએ એ પ્રકારે એ ખુલ્લા બજારમાં એ નીચો ભાવ હોય ત્યારે એમએસપી પ્રાઇસથી ખરીદી કરવાનો નિર્ણય, ખૂબ મોટો નિર્ણય એ પ્રધાનમંત્રીએ લીધો છે. મને આનંદ છે કે આજે આપણે ખરીદી કરી રહ્યા છીએ. સાહેબ, લગભગ 1 લાખ મેટ્રિક ટનથી વધારેની મગફળીની ખરીદી આપના નેતૃત્વમાં કિસાનોએ એ 293 કેન્દ્ર ઉપર પહોંચાડી છે. 7 દિવસની મર્યાદાઓ હતી. માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે અમે નક્કી કર્યું છે કે 15 દિવસ સુધી એસએમએસ મળ્યો હોય એ ખેડૂતો કેન્દ્રમાં લાવી શકશે. આવી એક્સેપ્ટ ડિમાન્ડ હતી. એટલે ખેડૂતોને ક્યાંય ચિંતા કરવાની આવશ્યકતા નથી. એ પ્રકારે 1100 કરોડ રૂપિયાની ખરીદી થઈ ચૂકી છે. એક બાજુ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પેકેજ આપ્યું છે 10,000 કરોડ રૂપિયાનું, એક બાજુ 15,000 કરોડ રૂપિયાની ખરીદી. આ ક્યારેય સંભવ ન બને ને એવો નિર્ણય ગુજરાત માટે સાહેબ આપે ખેડૂતો માટે કર્યો છે. ત્યારે હું એમને આવકારું છું, અભિનંદન આપું. ખેડૂતોને ખબર છે, અહીંયા પણ બેઠા છે, વર્ચ્યુઅલી પણ જોડાણા છે, નહીં જોડાણા એમને પણ ખબર છે કે આ પ્રકારનો નિર્ણય સાહેબ એ આપ જ લઈ શકો. ખેડૂતોના હિતમાં પડખે ઊભી રહેનારી સરકાર, બાજુમાં આભારીને ટેકો આપનારી સરકાર એ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સાબિત થઈ છે. ત્યારે કમોસમી વરસાદ આવ્યો છે. આપણે જાણીએ છીએ ખેડૂત મુશ્કેલીમાં છે. એમને કેવી રીતે બેઠો કરવો એમના માટે મુખ્યમંત્રીએ સતત અમને માર્ગદર્શન આપતા રહ્યા છે. અને કાયમ કહે છે કે કદાચ એનું ગયું છે ને એના પ્રમાણમાં કુદરત લઈ લેતી હોય ત્યારે આપવાનું કોઈના હાથમાં નથી. પણ એવા સમયે માનસિક ટેકો આપીને બેઠો કેવી રીતે થાય, એ માનસિક રીતે દુઃખી ન થાય, આ પ્રકારનું વાતાવરણ ન બને એ આવશ્યક છે. જ્યારે જરૂર છે ત્યારે બેઠો થાય, માનસિક રીતે બેઠો થાય, એ સશક્ત રહે, એનું મનોબળ ન તૂટે સાહેબ. એના માટે તમે સતત અમને કહેતા રહ્યા છો. ત્યારે હું તમામ ખેડૂતોને અહીંથી ભરોસો આપું છું. માનસિક રીતે પણ આ સરકાર ઊભી છે, આર્થિક રીતે પણ ભૂપેન્દ્રભાઈની ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો માટે ભૂતકાળમાં પણ ઊભી હતી, આજે પણ ઊભી છે અને ભવિષ્યમાં પણ ઊભી રહેશે. આપના આશીર્વાદથી તો આ સરકાર બની છે. હંમેશા આપના આશીર્વાદ રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આપના આશીર્વાદ થકી ખેડૂતોનું કલ્યાણ થાય, ખેડૂતો આગળ વધે અને એમને માત્ર 10,000 કરોડ નહીં, 1100 કરોડ રૂપિયા સાહેબ 5 જિલ્લા વાવ, થરાદ સહિત જુનાગઢ, કચ્છ, વાવ, થરાદ, પાટણ, આ 5 જિલ્લામાં 1100 કરોડ રૂપિયા વધારે સાહેબ. આ પ્રકારે 11,000 કરોડ રૂપિયાનું પેકેજ એ કદાચ ભારતના ઇતિહાસમાં પહેલી વખત ખેડૂતોને બાજુમાં ઉભા રહેવા માટે થઈને તમે આપ્યું છે. અને ખેડૂતોને પણ સાહેબ એ અમે જઈએ છીએ, મળીએ છીએ, એમને પણ ખબર છે કે આ પ્રકારનો લાભ 15,000 કરોડની ખરીદી, 11,000 કરોડ રૂપિયાનું પેકેજ સાહેબ, મને ભરોસો છે કે કુદરત એ આપણા ખેડૂતને આપણા સહયોગથી, એમને મદદથી, એક પરોપકારના ભાવથી, ઉપકારના ભાવથી નહીં, વિનય ને વિવેકથી આપણે સૌ સાથે મળીને આપણે ખેડૂતો બેઠા થઈને આપણો જે જગતનો તાજ છે એને આવી પડેલી મુશ્કેલી વખતે એને સધિયારો આપવા માટે સદૈવ આપ સાહેબ સાથે રહ્યા છો. ત્યારે ટેકનોલોજીના માધ્યમથી આપણો ખેડૂત કેવી રીતે આગળ વધે, વિવિધ સંગઠનોએ પણ સાહેબ અલગ અલગ રીતે આપણે સૌ જાણીએ છીએ એપીઓ બનાવવાનો પ્રયોગ એ ગુજરાતમાં થયો છે. ત્યારે એ ડોન દીદી હોય એ પ્રકારે આપણે આપણા ખેતરની અંદર એ જંતુનાશક દવા હોય એનો કેવી રીતે છંટકાવ કરી શકીએ, કેવી રીતે ખેત મજૂરી બચે, મજૂરો નથી મળતા એવા સમયે સાહેબ ટેકનોલોજીનો ઉપયોગ એ ગુજરાત માટે એક દીવાદાંડી રૂપ એ બની ગયો છે, એક માર્ગ બની ગયો છે. ત્યારે એમને આપણે સૌ અનુસરીએ અને આપણો ઓછામાં ઓછો ખર્ચે, ઓછામાં ઓછું આપણું જાજામાં જાજુ વળતર મળે એ પ્રકારે, ઓછામાં ઓછી સમયને શક્તિ બગડે એ પ્રકારે આપણી રાજ્યની સરકાર એ આગળ વધી રહી છે. ત્યારે સાહેબ મને આનંદ છે કે આપણા રાજ્યની અંદર લગભગ 950 કરોડની આસપાસ આજે ખાતામાં ખેડૂતોના પૈસા માની પ્રધાનમંત્રી પીએમ કિસાન સન્માન નિધિની અંદર થઈ રહ્યા છે. ત્યારે આ મદદ છે, આ સહયોગ છે, ખેડૂતને આ પ્રકારે આગળ લઈ જવા માટે હંમેશા સરકાર તત્પર છે. ત્યારે એ ટ્રેક્ટરમાં સહાય આપવાની વાત હોય,
ટ્રેક્ટરો કેટલા હતા, કેટલા થયા એની સંખ્યામાં હું નથી પડતો સાહેબ, પણ ટ્રેક્ટરમાં આપેલ લોનની મદદ કરીને સહાયની પણ 1 લાખ રૂપિયા જેટલી કરી છે 60,000 માંથી. સાહેબ અભૂતપૂર્વ નિર્ણયો એ કરી રહ્યા છે. ત્યારે આપણો ગુજરાતનો ખેડૂત દાડમ, ખારેક, ડુંગળી, રીંગણ, લસણ, જીરું, ધાણા, અજમા વગેરે પાકો સાહેબ યુએઈ હોય, યુએસ હોય, કેનેડા હોય, આ બધા દેશમાં નિકાસ કરનાર ખેડૂત બન્યો છે. ક્યાં પહેલાનું ગુજરાત, ક્યાં આજનું ગુજરાત? હું ખેડૂતોને વિનંતી કરું છું, આપણે આપણા જીવનની અંદર થોડું જોઈએ તો ધ્યાનમાં આવશે કે કેટલું મોટું પરિવર્તન એ ખેતીમાં, ખેતરમાં, એ જમીન ઉપર, એ ગામમાં, એ વ્યવસાયમાં અને નિકાસમાં કરી શક્યા છીએ. આત્મવિશ્વાસ સાથે આપણે સૌ વેલ્યુ એડિશન, કોલ્ડ સ્ટોરેજ એમનો પણ લાભ એ રાજ્યની સરકાર આપી રહી છે. ત્યારે મને આનંદ છે કે શાકભાજીના પાકો હોય, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહનો હોય, આ બધાની અંદર આપણો ખેડૂત કલ્યાણ વિભાગ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ એ હંમેશા ખેડૂતોની પડખે તત્પર છે. જ્યાં પણ જેવી પણ જરૂર પડે ત્યાં અમારા તમામ પ્રકારના એ વિભાગો, એચઓડી એ બધા જ આપની સેવા માટે કાયમ ઉપલબ્ધ છે. આ ખેડૂતોને પુનઃ એકવાર ખૂબ ખૂબ શુભકામના આપું છું કે 21મો હપ્તો હજારો કરોડો રૂપિયા એ સીધા ખાતામાં આવે, આ પ્રકારનો નિર્ણય એ માત્ર ને માત્ર કોઈ કરી શકે તો તમારા મારા, આપણા ગુજરાતના, સમગ્ર વિશ્વના નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ કરી શકે. આપ સૌને પુનઃ એકવાર ભરોસો આપું છું. પૂર્વે પણ કર્યું છે, અત્યારે પણ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ કોઈ નકારાત્મક વાતો નહીં, નેગેટિવ ચર્ચાઓ નહીં, એક વાતાવરણ સકારાત્મક બને એમના માટે સૌ સાથે મળીને ખેડૂતના હામી તરીકે હમદર્દ બનીને